ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જિલ્લાના શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. શિક્ષણમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ લઈ આક્રોશ. ખેડા જિલ્લા શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર અપાયું. કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. આવા ગ્રંથનો અભ્યાસમાં સમાવેશ થાય તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવા ગ્રંથનો અભ્યાસમાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે. શિક્ષણમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ કરવાને લઈ અને જો કે આવેદનપત્ર આપ્યું. ખેડા જિલ્લા શૈક્ષિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર અપાયું છે. આચાર સંહિતા મધ્યથી જવાબદારી છે. અમારો પ્રશ્ન એટલો છે કે સરકારશ્રી દ્વારા ધોરણ 1 થી 8માં ભગવદ્ ગીતાને પુસ્તક તરીકે સરકારશ્રી લોન્ચ કર્યું હતું, પરંતુ કેટલાક દેશ વિરોધી તત્વોએ આનો સખત વિરોધ કર્યો છે અને ગીતાને અભ્યાસક્રમમાં આવતા અટકાવી છે. અમે આ બાબતનો સખત વિરોધ કરીએ છીએ, કારણ કે ભગવદ્ ગીતા એ જીવનના મૂલ્યોનો ગ્રંથ કહેવાય. એ પુસ્તક નથી, કોઈ ધાર્મિક પુસ્તક નથી. એ જીવનના મૂલ્યોનો ગ્રંથ છે કે જેથી બાળકોને સંસ્કારની જરૂર પડે છે અને સંસ્કાર દરેકમાં હોવો જ જોઈએ. કોઈ બી ધર્મનું બાળક હોય, પરંતુ સંસ્કાર એ મેઇન વસ્તુ છે અને સંસ્કાર આપનારી એક છે ભગવદ્ ગીતા છે. તો આ ભગવદ્ ગીતા એ દરેકમાં ખરે હોવી જોઈએ. બીજા નંબરમાં એક માધ્યમિક તરીકે મારે કહી શકું કે આ 1 થી 8 માં થવી જ જોઈએ, પણ સાથે સાથે 9 થી 12માં પણ વિષય તરીકે હોય તો અમારા માટે ઘણી ઉપયોગી નીવડશે. અને આવનારા દિવસોમાં અત્યારે કલ્ચર કેવું થઈ ગયું, સાઉથ કલ્ચર થઈ ગયું, ખરાબ કલ્ચર. તો કલ્ચર જી, આપની રજૂઆત અને પ્રશ્ન શું છે? આજે અમારી રજૂઆત સમાજ તરફી છે કે ધોરણ 1 થી 8માં શ્રીમદ ભગવદ્ ગીતાજીના નૈતિક મૂલ્યો આધારિત અભ્યાસક્રમ ગુજરાત સરકાર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. અમારી જાણમાં આવ્યું છે કે કેટલાક તત્વો દ્વારા આ અભ્યાસક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેથી અમે સરકારશ્રી સુધી સમાજ દ્વારા મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ ધર્મ નથી, એ કોઈ બીજું શાસ્ત્ર નથી. એ આપણે પ્રાચીન પરંપરાઓ, પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને નીતિ મૂલ્યો કેવી રીતે જીવવું. પ્રશ્ન શું છે અને રજૂઆત શું છે? રજૂઆત અમારી એ છે કે સંસ્કૃતમાં જે 6 થી 8માં શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યોના સિદ્ધાંતો ઉપર જે બુક આ વખતે સરકારશ્રી દ્વારા પ્રસારિત કરવામાં આવી છે અને એનો જે વિરોધ થયો છે એનો અમે સખત વખોડી નાખીએ છીએ. કેમ કે સંસ્કૃત એ આપણી જનની છે, દરેક ભાષાની જનની છે અને સંસ્કૃત એક એવી મૂળ ભાષા છે કે જે આવડે તો બધી જ ભાષાઓ આવડે છે અને ભગવદ્ ગીતા